તો આ તરફ ગાંધીનગરના માણસામાં જિલ્લા પંચાયતની 3 બેઠકો બિનહરીફ થઈ। ચરાણા, લોદરા અને સમો સહિતની બેઠકો પર ભાજપ બિનહરીફ જાહેર થઈ। તાલુકા પંચાયતની 5 બેઠકોમાં ભાજપ બિનહરીફ થઈ છે। તાલુકા પંચાયતમાં વધુ 2 થી 3 બેઠકો બિનહરીફ થાય તેવી શક્યતા જોવાઈ રહી છે। વિપક્ષ ઉમેદવારોએ ભાજપને સમર્થન આપી ફોર્મ પરત ખેંચવાનો દાવો થઈ રહ્યો છે। ફોર્મ પરત ખેંચાયા બાદ માણસામાં 45% બેઠકો બિનહરીફ જાહેર થઈ છે। અમે લગભગ 45% તો બિનહરીફ થયા છે। સાથે સાથે તાલુકાની પણ 5 સીટો બિનહરીફ થઈ છે અને સાથે સાથે કોઈને દાગ ધમકીથી આ કોઈ બિનહરીફ નથી થઈ। સામેવાળા ઉમેદવારોએ પણ સ્વૈચ્છિક એમની ઉમેદવારી પાછી ખેંચી છે। મહત્વનું છે કે ગાંધીનગર જિલ્લા પંચાયતમાં આવતી 7 પૈકી 3 બેઠકો બિનહરીફ જાહેર થઈ છે। સાથે જ માણસા તાલુકા પંચાયતમાં 26 સીટ પૈકી 4 સીટ બિનહરીફ જાહેર થઈ છે, જેમાંથી ચરાડા 1 અને ચરાડા 2 બિનહરીફ જાહેર થઈ છે। ત્યારે બીજી તરફ વેડા અને વરસોડા તેમજ બાલવા પણ બિનહરીફ જાહેર થઈ છે। તો બાકી રહેલી બેઠકો પર પણ ભાજપ જીત મેળવે તે દિશામાં તૈયારીઓ શરૂ કરાઈ છે। અત્યારે હાલમાં પણ 3-4 તાલુકા પંચાયતની સીટમાં વાટાઘાટો ચાલી રહી છે। લગભગ 3 વાગ્યા પહેલાં પ્રયત્ન એવો કરીશું કે હજી પણ 2-3 સીટો આપણી નીચેની તાલુકા પંચાયતની બિનહરીફ થાય અને જે પણ સીટો ચૂંટણી લડવાના છીએ એમાં પણ ખૂબ સારી લીડથી આ ટીમ કામ કરીને ભવ્ય વિજય 28મી તારીખે મેળવશે એ વિશ્વાસને સંકલ્પ સાથે અત્યારે અમે બધા કામ કરી રહ્યા છીએ।